નમસ્કાર. હું સારી રીતે જાણું છું કે કોઈ એક વિદ્યાર્થીએ જોયેલ સપના સાથે તેના માતા-પિતા અને સમગ્ર પરિવારની આશાઓ, ત્યાગ અને વર્ષોની મહેનત જોડાયેલી હોય છે. જ્યારે પ્રશ્નપત્ર લીક થવા જેવી ઘટના બને છે અથવા તો પરીક્ષામાં ગેરરીતિ થાય છે, ત્યારે માત્ર એક પરીક્ષા નહીં, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સ્વપ્નાઓને પણ નુકસાન પહોંચે છે. પરીક્ષા માત્ર ગુણની નહીં, પરંતુ ગુણવત્તાની પણ હોય છે. વર્ષોથી રાત દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપણા વિદ્યાર્થીઓના સ્વપ્નો પર હવે કોઈ પણ પેપર માફિયાઓ કાળો છાંયો નહીં પાડી શકે. કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવ સુધારા વિધેયક 2026 લાવી જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક કરનારાઓને જડમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ બની છે. દેશના યુવાનોની ચિંતા કરીને તેમના ભવિષ્યોને સુરક્ષિત કરવા માટે પરીક્ષાઓમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને યુવાનોના હિતોના રક્ષણ માટે ભારતની સાંસદે જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવ સુધારા વિધેયક એટલે કે પબ્લિક એક્ઝામિનેશન્સ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ અમેન્ડમેન્ટ બિલ પસાર કરીને એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. આ કાયદાનો મુખ્ય હેતુ પેપર લીક, નકલ અને પરીક્ષાની ગેરરીતિઓને જડમૂળથી નાબૂદ કરીને દરેક મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા મેરિટ આધારિત અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા થકી એક એવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે કે જે દેશના ભવિષ્યને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા બળ આપે, અને તે ખૂબ જ આવશ્યક પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશોને અનુરૂપ આ કાયદો શિક્ષણથી લઈને રોજગાર સુધીની સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવે છે. યુપીએસસી, નીટ, જેઈઈ, એસએસસી કે બેન્કિંગ અને રેલવે દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક સહિતની તમામ પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થશે. જો કોઈ પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાશે તો 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 8 વર્ષ સુધી પ્રતિબંધ લાગશે. સંગઠિત રીતે પ્રશ્નપત્ર લીક કરનાર પરીક્ષા માફિયાઓ સામે 7 થી 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ તપાસ ઝડપથી પૂર્ણ થાય, કેસો વર્ષો સુધી અટકાયેલા ના રહે તે માટે 2 મહિનામાં જ તપાસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અને સૌથી મહત્વની અને રાહતની વાત તો એ છે કે આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કાયદાથી સહેજ પણ ડરવાની જરૂર નથી. કારણ કે આ કાયદો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સામે નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો હક છીનવી પેપર લીક કરનારા માફિયાઓ અને દલાલો સામે છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પષ્ટ અને અટલ સંકલ્પ છે કે આપણા દેશના યુવાનોના ભવિષ્ય અને તેમની કઠિન મહેનત સાથે કોઈ પણ જાતનો ખેલ સહન કરવામાં નહીં આવે. આવો આપણે સૌ સાથે મળીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પારદર્શક, સુરક્ષિત અને ભયમુક્ત પરીક્ષાના આ મહાઅભિયાનને સંપૂર્ણ સમર્થન આપીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં આપણો સહયોગ આપીએ. નમસ્કાર.